ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં તાલુકા સેવા સદન ખાતે કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પ્રમુખ શ્રી, જિલ્લા ઉપપ્રમુખ શ્રી, ખેડૂત અગ્રણીઓ, ખુમાનસિંહ સરવૈયા, મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ગણપતભાઈ કાસેલા, જૂનાગઢ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી, ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી તથા પદાધિકારીઓ શ્રી, ગ્રામ સેવક શ્રી TL અઝરુદ્દીનભાઈ ગાહા VCE તથા બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ અને વૈજ્ઞાનિક શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવેલ તથા જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હતા તેમણે પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદા જણાવેલ અને નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરેલ અને આ કૃષિ મહોત્સવમાં જેસર તાલુકાના જેસર, તાતણિયા, કોટામુઈ, સેદરડા, બેડા, જૂના પાદર, સેવરડીવદર વગેરે ગામના ખેડૂતોએ લાભ લીધો હતો. રિપોર્ટર હારૂનભાઈ તાતણિયા. મહોત્સવ જે આપણે ઉજવતા આવ્યા છીએ કે ખાસ કરીને ખેડૂતોને જે માહિતી મળી રહે, તો એના માટે થઈને ગુજરાત સરકારે રબી કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે મિલેટ પાક કે આપણે બાજરાનો જે પાક કહીએ છીએ, ગુજરાત સરકારે 2023માં મિલેટ યર તરીકે જાહેર કર્યું હતું. જેમ કે એ જે પાક છે એ ધીમે ધીમે લોકો વાવતા ઓછા થઈ ગયા છે, પરંતુ અત્યારની જે લાઈફસ્ટાઈલ છે કે જે આ બધા રોગોને આપણે જોઈએ તો એનું જે મૂલ્યવર્ધન છે કે ભાઈ એનું પૌષ્ટિક જે અગત્યતા છે એ ઘણી અગત્યની છે. ખાસ કરીને મિલેટ આપણે કોને કહેવાય કે ભાઈ નાનો ગોળ દાણો હોય